સાવરકુંડલા પાલિકાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન। અમરેલી જિલ્લાની 4 નગરપાલિકા સાથે અમરેલી, દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની પેટા ચૂંટણીઓ યોજાઈ રહી છે। ત્યારે સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ મંત્રી ધીરુભાઈ દુધાળા અને અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા કરવામાં આવેલું હતું। સાવરકુંડલાના વોર્ડ નંબર 3માં મત વિસ્તારમાં કોંગ્રેસ ઉમેદવાર રમેશ જાણીને જીતાડવા માટે કાર્યાલય શુભારંભ કરીને પ્રચાર પ્રસાર કોંગ્રેસી નેતાઓએ શ્રી ગણેશ શરૂ કર્યા હતા। ધારાસભ્ય મહેશ કસવાળાના મત વિસ્તારમાં ગણાતા ભાજપના ગઢ જેવા વોર્ડ નંબર 3માં નગરસેવક જયસુખ નાકરાણીના દુઃખદ અવસાનથી ભાજપની ખાલી પડેલી બેઠક જીતવા કોંગ્રેસના નેતાઓએ કમર કસવાની શરૂઆત કરી છે। કોંગી નેતા પ્રતાપ દુધાતે નગરસેવક સાથે સમાજ સેવકની ભૂમિકા ભજવી શકે તેવા કોંગ્રેસ ઉમેદવાર મુકતા જીત નિશ્ચિત હોવાનો દાવો દુધાતે કર્યો હતો। ભાજપની 100% સીટ હતી, પણ અનાયસે એક્સિડન્ટલી ભાઈ શ્રી જયસુખભાઈ નાકરાણીનું દુઃખદ અવસાન થયું। આ સીટ આફતમાં પેટા ઇલેક્શન આવ્યું ત્યારે જયસુખભાઈ એક સેવાભાવી ચહેરો તો એ જ પ્રમાણે અમારો રમેશભાઈ જાણી આ વિસ્તારનો સેવાભાવી ચહેરો છે। કોંગ્રેસની એ પહેલા આ સીટ હતી, ત્યારબાદ જયસુખભાઈ ફરી વખત અહીંયા કોંગ્રેસ એટલા માટે કે લોકોને સેવા જોતી છે। જયસુખભાઈ દાખલા તરીકે નગરપાલિકામાં કામ કરતા હતા, પણ એની સિવાયના હાલની નગરપાલિકા એ ભ્રષ્ટાચારથી ખદબદે છે। પરિવર્તન એ સંસારનો નિયમ છે। આ ઇલેક્શન અસત્ય સામે સત્યનું ઇલેક્શન છે અને લોકોની સેવા કરતા રમેશભાઈ જાણીના 3 નંબરની જનતા જીતાડશે એનો મને વિશ્વાસ છે।